Hey guys, good morning, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. તો નાઈ ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આજે તે કાલે લેટ આવ્યા હતા તો લેટ સુતા હતા અને અત્યારે વાગ્યા છે 8:15 અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. આ બાજુ મમ્મીએ જાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાય જાજે કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે તો એ કરીએ, કેમ કે સ્કૂલ પણ આજથી રેગ્યુલર સ્ટાર્ટ થાય છે. તેના માટે એનું લંચ બોક્સની તૈયારીઓ, નાસ્તાની તૈયારીઓ ફટાફટથી બનાવવા મળીએ. અને પછી બેબીનું જાગશે એટલે આપણે ઉમરા પૂંજન કરાવશું, જુવારા તમને બતાવશું. તો ચાલો બધાથી પહેલાં તો નાસ્તો બનાવીને રેડી કરી દઈએ. આ બાજુ બને છે મારી હાટું નાસ્તામાં પુડલા અને ચાય. તો ચાલો બધા નાસ્તો કરવા. તો કરીને જો ફ્રી થઈ ગઈ છું ને આ બાજુ આપણા જુવારાની અપડેટ લઈને તો જુવારા થઈ ગયા છે મસ્ત મોટા. અને હીરો આમાંથી એક જુવારા દેવાના છે બીજાને. બોલ તું કયા આપીશ? તારી ફ્રેન્ડને. તો કયા આપવા છે? આ બેમાંથી આપવાના છે, ગોલા આપવા છે મોટાવાળા. તારી ફ્રેન્ડ છે ને ઓલી કેવી હીરને દેવાના છે કે એના મમ્મીનો ફોન એવો હતો કે અમે વિડીયામાં જુવારા જોયા ને તમારી પાસે એક એક્સ્ટ્રા છે એ કે, તો એ કે અમને આપજો. મેં તો આપણે હીરુને પૂછી જોશું આ નાનામાંથી દેવું છે કે આ મોટું દેવું છે. તો કે નાનું આપવું છે ને? હા તો કાંઈ નહીં, બાને કહી દેશે નાનું આપશે, બરાબર. હવે જુવારા થઈ ગયા છે મસ્ત મજાના મોટા મોટા. હવે 2 દિવસ રહેશે, હજી ત્રીજો દિવસ તો છે. 4 અને 5, 5મા દિવસે તો આની પૂજા કરી નાખવાની છે. હવે 2 દિવસ રહેશે. જો હીરુ સ્કૂલ યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગઈ છે અને હવે ઉમરા પૂજન કરે છે. હીરા ગુડ મોર્નિંગ બેટા. બસ સરસ સરસ બોલો હજી આંગળી. તો ચાલ ફટાફટથી 5 ઉમરા પૂંજે હો. અને હું આવું ને તું 3 તો પૂંજ આપણે આજુબાજુના, ત્યાં પછી હું નીચે હારે આવીશ. ઓકે આવું ને વાર શું લાગે? બસ જો વાહ ચોખા લગાવી દે જરીક 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 જરીક. બસ રેડી. હા કનેક 5 ચાંદલા કનેક પછી સામે બાજુમાં ત્યાં કરતી થાય ને આ બાજુ આદુ દીકો જાગી ગયો છે અને આપણે ઘણા સમયથી ઘરે હતા તો આજે જવાની તૈયારી કરીશું શોરૂમે, એટલે રોવાનું ચાલુ થઈ ગયું છે ને. બચ્ચા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અતુલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા દીકલાને થોડીક ભીહ પડે છે. મમ્માએ કે તું ક્યાં વહી જાશો એમ? ક્યાંય નથી જાતી દીદી. એ કે તો દીદી હતા ને વહી જાય ને. મેં દીદી ક્યાંય નહીં જાય, દીદી ઘરે જ રહે. તારે જવું છે સ્કૂલે? તારે જવું છે બેટા? ના ના એને નથી જવું. ન જાવું ને તારે બેટા. એ તો અહીંયા બા પાસે જજો મસ્ત રમવાની છે હમણાં. ભલે ને દીદી સ્કૂલે વહી જાય, મમ્મા વહી જાય, આજુ બાર મસ્ત રમવાની છે. થઈ ગયો? જા બાજુ ઘરે જા. હા ને બાર ભલે દરવાજો બંધ હોય નીચે કરી નાખ ને. બપોરના વાગી ગયા છે 2 અને આજે ઘરે જમવા માટે આવી ગયા, કેમ કે હમણાં ઘણા સમયથી શોરૂમે નહોતા ગયા તો કામકાજ ભેગું થયું હતું, એ બધું પતાવ્યું. અને જો આપણે હેર વોશ પણ કરાવી આવી છે મસ્ત. અને આદુબેન હજી દાદા પાસે સૂતા છે ને મમ્મી? ફોન જોવે દે ને એને ક્યાં વાંધો છે? એને ક્યાં કાંઈ વાંધો હોય. બસ શાંતિથી દાદા પાસે સૂતા સૂતા ફોન જોવા મળે. અમે હોય તો ટકોરા રાખવી ભાઈ મૂકી દે, આમ કરે આમ કરે. દાદા પાસે જાય એટલે ખબર છે દાદા મને કંઈ કહેવાના નથી એટલે મજા આવે એને. મમ્મી જમી લીધું કે બાકી? બાકી દવણા દળાઈ ગયા? દવણા દળ્યા, સ્ટોર રૂમ સાફ કર્યો. ઢોકળા બોકળા દળ્યા કે નહીં? ઓ ઢોકળા નથી દળ્યા, શીકણા થાય નો ગમે શું ન કામ. ઢોકળા બોકળા ભાઈ નથી દળ્યા. શીકણા જ થાય. એની કદાચ પલાળીને આપણે ઢોકળા કરશું ને. હમણાં કેટલા સમયથી નથી કર્યા તો છે ને ચાંદલો આવી ગેસ બિલ ખાલી 3100 રૂપિયા. 3100 આવ્યો. કેટલા મહિનાનું? 4 મહિનાનું. હા ભાઈ ચાંદલો આવી ગયો છે, ગેસ બિલ આવી ગયું 4 મહિનાનું 3100 એટલે કેમ ઓછું મહિનાનું કેટલું થાય તો? એવું નથી. તો? જે ગેસ બિલ લખતા 4 મહિનાનું બિલ જ નથી, આ 3 મહિનાનું બિલ. 4 મહિનાનું કીધું મને. હવે જોઈ લે ઓર્ડર ડેટ લખેલી જ હોય પણ એમાં મેં ભરેલું છે મને નો ખબર હોય. એમાં ડેટ લખેલી જ હોય અહીંયાથી અહીંયા સુધીનું ગણાનું છે એમ. હા ભાઈ 4 મહિના એને. હા તો કાંઈ નહીં, ચાંદલો આવી ગયો છે, ચાંદલો ભરી દે અને હવે જમવા માટે બેસી જાય કેમ કે ભૂખ બહુ લાગી છે. પણ ખાવા પીવાનું જ જવાનું. હા ચાંદલો ખાલી ભરવાનો ચાંદલો આવે છે ને, જમવા જવાનું નથી. જમવાનું તો ઘરે જ છે. તો હાલો હવે જમવા બેસી જાય. મમ્મી આદુએ જમી લીધું કે આદુ બાકી? ભાઈ એને કહી દો. પારમી બેની કાંઈ અપડેટ કે ફોન બોન એવો તો નથી એવું કાંઈ? આવ્યો તો શું કાલે રમતી હતી કે? તે આગળ બસ સૈનિકમાં આવ્યો હતો. હું રમેશે મસ્તીની સોફે હા સવારમાં હું તો આમ કામ કરતી હતી તઈ
હા આદુ દેવા એ બાઈ કે આલી લો પૈસે છે ભાઈ 5 મિનિટનો વિડીયો કોલ આવ્યો તો આપણે પણ વિડીયો કોલમાં થોડી ઘણી વાત કરી લઈશું પછી અમે ફોન બંધ કરીને તો ચાલો અત્યારે જમવા માટે બેસી જઈએ આજે જમવામાં છે કોબીનું શાક દાળ ભાત અને આદુના દાળ ભાત જમતા હતા મમ્મી આદુ એ ખાધા નથી તો દાળ ભાત શાક મસ્ત આદુનું ફેવરેટ અથાણું અને છાશ તો જમી કરીને ફ્રી થઈને પહોંચી ગયા છીએ આપણા પિનલબેનના ઘરે કેમ કે થોડા ઘણા કામકાજ હાટુથી જવાનું છે બહાર હે ને યસ ગાડી આપવા આવી છો ખાસ એને બદલ થેન્ક યુ તને ગાડી આપવા આવ્યા છીએ ભાઈ આપણે તો ગાડી આપતા આવી રાઉન્ડ મારતા આવી પારમી શું કરે છે જોતા આવી પણ પારમી બેન તો સુઈ ગયા છે કે જગાડવા છે નહીં હા એને હમણાં છે ને નવડાવી કે નહીં એટલે સુઈ ગઈ છે હવે બેન 2-3 કલાક લગી સુતા રહી ત્યાં ફટાફટ કામ પતાવી દઈએ હા કામ પતે દે હિતેશભાઈ કાલ કહેતા હતા આદુ હીરું બધા આ જોઈએ જો કેવું કરે તમને એક વાત કહું હું છે ને હાલતી થઈ મેં કીધું હાલો હવે જઈએ આપણે તે રોતી બહાર આવી પપ્પાના રૂમમાંથી બંને નવલાય એમ કરે મેં કીધું હું બોલતી હશે તે કે અરે પણ તું મને નવડાય તો ખરી કે સવારનું નાવાનું બાકી છે એમ આજે ઈ મોડી ઉઠી હતી પછી મેં કીધું બા તને નવડાવી દે પણ બા પછી રમવા મળી ને એવું બધું થયું ને એમાં ભૂલાઈ ગયું મેં ફોન કર્યો તો ત્યારે તો લીલો ટી-શર્ટ પહેરીને આટા મારતી નાઈટ ડ્રેસ નહોતો ભાઈ ક્યારે ધમ કર્યો તો ના નાઈટ ડ્રેસ જ હતો રીનાબેને નાઈટ ડ્રેસ જોયો તો વિડીયો કોલમાં નાઈટ ડ્રેસ તો મને દેખાણું છે એવું હા તો એવું દેખાણ પછી મેં એને નવડાવી અને પછી હાલતી થઈને મેં તો એને કીધું જ નથી પારમી પાસે જાઉં છું એમ 11 વાગે વિડિયો કોલ જઈતી બતાન ત્યાં જ કર્યો તો મેં તો પારમી વહી ગયા પછી એને ત્રિશાને રમાડવા જાવીસ પડી કહેતા મમ્મી કે પછી કે ન્યા ગઈ હતી કે ત્રિશાને રમાડવા કે મામાના ઘરે ગઈ હતી હા મેં સારું નાટો મારી આવે નળવા થઈ આવે એટલે અહીંયા લઈ ગયા હતા હાલો પણ હવે કામ માટે બહાર જવાનું છે તો જઈ અને ફરી પાછા મળીએ હળવું કેટલું હળવું થઈ ગયું હાવ સુનકારો છે સન્નાટો અને ઘરમાં વસ્તુ એક આમથી આમને કેમ કે હું હવારે વહી ગઈ હીરું વહી ગઈ ઓલો કોઈ કાંઈ નહીં હા બીજો લે ત્રીજો લે, હા. ધબધબાટી બોલે એટલે તો કાંઈ કામવાળા નહીં. બેન કહેતા હશે કે દીદી હા એ કે સબ ચલે ગઈ હાંજે જ આવીને કહેતા હતા કે સબ ચલે ગए મેં हाँ सब चले गए और घर भी खाली हो गया आपका काम भी कम हो गया કઈ નહીં સારું ચાલો ફટાફટ કામ તો પતાવી દઈએ इस तो कामकाज पता ગયા તા પતાવીને આવ્યા ને વરસાદમાં પલ્લી ગયા પછી પાછા શોરૂમે ગયા ત્યાંથી પાછા ઘરે આવ્યા ને તો બીજી વાર આજ તો હું પલ્લી ગઈ છું વરસાદમાં ડાન્સમાં રાખી મેમે શેનું ફંક્શન આવે છે હા એમાં અને આ બાજુ આદુ ને વિવાંશ બેર એ વિવા હું કાલે છે વિવાંશ હાય આદુ હામું તો જો બેટા મમ્મી આદુ બસ કઈ ગુતી હતી એ તો આજે આપણે ઉઠી 5:30 પોણા 6 ત્યારની હોઈ ગઈ હતી પછી ઠેઠ ઉઠી થઈ છે કઈ પછી ઉઠી એ પછી ઘણી વાર ફોન જોયો હા ધાણા આપડા કે ના રે સુહાની આગળ થઈ ગઈ તે એટલે ભૂલાઈ ગયા નીચે ઉતરી તો ઉપર જઈને આમ થઈ ગયું કૈલાસ મશીન લઈ આવ્યો લાઈન એ અહીંયા જો ધાણા મીંડા હતા બધા રોજ ટુકડી છે ને બહાર બેઠી હોય પણ આજે વરસાદ આવે છે ત્યાં એટલે આપણે અંદર બેઠા હે ને હું કોણ આવ્યું તું ધુમાડા વાળો તને બીક ન લાગી હા તો પપ્પા છે અહીંયા જા એ રિયા જા 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 હાલ મૂકવા હાલ મૂકવા હાલમાં દીકરો અને જે કામકાજ આટલું ગયા હતા એ આપણે થઈ ગયું છે કેમ કે 3-4 દિવસ આપણે આઉટફિટ ગોતતા હતા મસ્ત એવા તો આજે ફાઇનલી મળી ગયા છે મારા બૃંદાના અને રીનાબેનના હવે મમ્મીનું ફિક્સ થઈ ગયું છે હવે રૂ તો હીરુનું નાદુનું એક બાકી રૂ છે હવે જોઈએ ને કયા કપડાં પહેરાવશે ને હીરા હોમવર્ક જોશો બેટા ડાન્સનો વિડીયો નથી આવ્યો મેમે નથી મોકલો મેમને પૂછી જોશું આપણે હા તો પૂછી જોઈશું તો નીચેથી બેસીને ઘરે હવે એ વારની દોર રસ્તો એમાં છે ને બહાર વરસાદ ચાલુ થયો છે ને એટલે થેપલા બનાવવાનું નક્કી કર્યું છે ને આજે છે તે સાંજે થેપલાનો પ્રોગ્રામ હે ને મમ્મી થેપલા ભાઈ ગરમા ગરમ થેપલા બનાવવાના છે બનાવ્યા હતા બનાવી નાખી કે હતું ને એટલે કે મહિના ઉપર તો થઈ જ ગયું છે એટલે મહિનો તો પિનલબેન પકાડા ત્યાં સુધીમાં બનાવ્યા જ નથી તો આજે ભાઈ થેપલાનો પ્રોગ્રામ છે તેની માટે છે ને બધી વસ્તુ આપણે લઈ લીધી છે એક એક વસ્તુ એડ કરતા જઈને તમને કહેતા જઈએ બધાથી પહેલાં તો મેથી પછી નાખશું આપણે ધાણા અને પછી નાખશું તલ આપણે તલ તો જો કે ગમે પછી પાછા શેકવી તે ઉડે હતા ને પાછા હે ને મમ્મી પટપટ ઉડે હતા અને પછી નાખશું લીલું લસણ અને હવે નાખવાનું છે આપણા 7 રંગો એટલે કે મસાલામાંથી બધી વસ્તુઓ નાખવાની છે હું હીરા હોમવર્ક કરે છે
દાખલા માઇનસ કર્યા ને તે બધા હા હું એક વખત હમણાં નજર મારી દઈશ બરોબર અહીંયા બેટા 5 માંથી 1 જાય તો થોડા એટલા 4 આવે ને ચાર નો આવે 4 આવે તું 5 માંથી 1 કાઢ તો કેટલા આવે બેટા 4 આવે હા 4 આવે ક્યારેક છે ને શીખવાડવું પડે પછી ભૂલ પડે ને તો મેમ પાસે એને એમ કે હાથે હોમવર્ક કર્યું તો પણ છે ને આપણે ક્યારેક માને નહીં ને એટલે હું એકાદો શબ્દ પછી ખોટો રહેવા દો કેમ કે પછી કાંઈ હું ચેક બેક કરું નહીં અને આ નાખું પછી હળદર અને થોડુંક લાલ મરચું નાખવું જ મમ્મી કે નથી નાખવું હાવ થોડુંક નાખવી થોડુંક લાલ મરચું પાવડર અને નાખશું ધાણા જીરું થોડીક હિંગ ના નાખી થોડીક હિંગ અને હવે એરું છે ખાલી મીઠું હું પાછા આવ્યા છે પૂછવા હો હવે કાંઈ મીઠું નાખી દઉં પછી તને કહું હા બોલો હું બેન નહીં વિડીયો બંધ નહીં થાય એમને મત્તર કહેવાનું આમાં ક્વેશ્ચન પૂછી લે ને કયો છે અલ્લાહ હું બતાવો ચાલો હું બધું હરખું છે હા રેડી ઓકે હું આમાં ચેક કરી લઈશ જે નિહરકું હોય હું તને કહીશ સુધારી નાખશું આપણે હે સવારમાં નહીં હમણાં પાછું ઘડી કરીને તને કહું ને કહી રાખો હા મમ્મી એટલું નાખી દઈ વધે છે ને એટલું ઠલવી નાખો ડબલું ભાઈ લીલું લસણ ભરેલું પૂરું હે ને હમણાં મળશે પાછું ચાલુ થવા લસણ પૂરું હવે આને બધાને મોણ નાખીને મસ્ત થેપલાનો લોટ આપણે બાંધી દઈએ ગઈશ તો આ બાજુ થેપલા સાથે ખાવા માટે દૂધ પણ ગરમા ગરમ ઉકળે છે આની અંદર હું નાખ્યું મમ્મી બીજું તમે એલચી અને ખાંડ નાખીને દૂધ ગરમ આ બાજુ થેપલાનો લોટે બંધાય અને થેપલા વેઈ ગયા છે તાવડીમાં 2 લોટી મૂકી દીધી છે એકમાં છે ને એક બાજુ ચોળવતા છે અને આ બાજુ તેલવાળી કરીને ચોળવતા જશું અને આ બાજુ મમ્મી વણતા જઈશ નીચે બેઠા બેઠા આ તું કરે છે દીકા રિપેર કરશો હું રિપેરિંગ કરશો મિક્સર તૂટી ગયું લાગે છે તારું આમ જો અમારા મિક્સર રિપેર કરી દેશો કે નહીં તમે એન્જિનિયર બની ગયા લાગો છો એન્જિનિયર બની ગયા હે રિપેરિંગના અંગે આદુ હું પારમી પાસે ગઈ હતી પારમી સૂતી હતી જોયું ગાંડી મન નો લઈ કે નહોતી કે ખોટું ખોટું કહું છું બેટા આપણે જવાનું છે બધાને હારે 2 દિવસ પછી છે ને આપણે જાશું બરાબર પારમીને રમાડવા ક્યાં અરે અત્યારે થોડું જવાય ને અત્યારે હોય નહીં ઘરે એ જયદીપ પપ્પા કહેતા કે બહાર જવાનું છે એમ હે હા બધા ગયા છે બહાર હા ભાઈ ક્યાંય નથી ગયા ખાલી એકલા ગયા છે એ બધા આખું એનું ફેમિલી ગયું છે બહાર પારમીને લઈને એટલે ખોટું આજુ પાછી સાંભળી જાય ને તો વેન કરશે ત્યાં જવાનું તો હાલો થેપલા છે ને તળવા મળી જો સાંભળી ગયા છે બધા જો વસ્તુનો ભાવ કરી દીધો એ પિક્ચર જોવા ગયા છે બધા બેટા અને આ બાજુ આપણું દૂધ મસ્ત ઉકળી ગયું છે ગેસ કરી દઈએ બંધ આ બાજુ થેપલા મીડા છે શેકાવા એક લોઢીમાંથી બીજી લોઢીમાં આમાં પછી તેલવાળા અને આ બાજુ છે ને મારો આદુ દીકો બનાવે છે થેપલા કાનું બનાવો બતાવો વાહ બહુ ફાઇન બહુ ફાઇન ગઈશ તો જો જમવા માટે બેસી ગયા છીએ અથાણું છે થેપલા છે સાથે ગળું ગઈશ તો આ બાજુ જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી થેપલા અથાણું અને સાથે દૂધ અને હીરો એમ કહે છે મમ્મી તાર ડીશમાં એ કહે છે ને આટલું મોટું અથાણું સારું ન લાગે આટલું બધું હે ને પણ ખાવું એટલું તો લેવું જ પડે ને અથાણું મને ભાવે એટલે તને નથી ખાવતું તું તો ઉઠ ત્યાંથી અથાણું જ કરતી હો હે ને અને હીરો આદુ દીકો આવતો નથી જમવા થેપલું એનું જો વેણું આ ઉપર આને ચોડું આવ્યું અને વહી ગઈ છે ન્યા અને અતુલ ભાઈવા કે નહીં થેપલા નવીન તો ન કહેવાય પણ તમે કહેતા થોડું કામ તેમ છે નથી ખાવા ભાઈવા ને તો એમ થેપલા તો બધાને ભાવતા જ હોય હે ને અને ગુજરાતીઓના તો ફેમસ થેપલા ભાવે બધાને હું ઈ રેવા દે છે બેનનું છે ઈ રેવા દે છે રેવા જો એને તો અડવાનું જ નહીં નકર રિહા હે કઈ નું કઈ થાય તો ચાલો બધા જમવા માછલી હા રાઈટ હાલ આગળનું વાંચો આગળ શું લખ્યું છે કયો વાક્ય છે કયું લે મને વાંચવા દે 6 નંબર છે આ ચમડી નું ચિતરો ચમડી વાહ ભાઈ હીરવા છે ને એનું હોમવર્ક કરે છે અને પછી બતાવીશું
તેમ દાણો હમણાં આપણે જો વ્લોગમાં જોતા હતા ને તો આજુ જોરથી રોતી હતી, બહુ રોતી હતી. આપણે હમણાં પહેલી વખત જોયું હું ગુલાબ ભાઈ આ બાજુ જો આદુનો દાણો નીકળી ગયો છે કાનમાંથી, લાઈ જોવા દેતો. બીજો વખતે દિવસે ગયા હતા ને તો આજે દાણો આપણે છે ને કાઢી નાખો હાથે, અને કાઢવા દીધો ને તો ઘરે જ તે નખે મેં ખોલી નાખો, પછી ગોળ ફેરવીને કાઢી નાખો. બતા જ કાને બે જો દીકાને આવું થયું છે કાનમાં. અને પાછળ જો આટલે બધા સબસ્ક્રાઈબર બતાવો પર આવી રીતના છે ને કાપો પડ્યો છે પાછળના ભાગમાં. મેં હારો થઈ જાય ને પછી આપણે પહેરાવશું, અથવા તો કાલ છે ને ફિટ કરાવી આવશું થોડોક ઢીલો, હે ને દીકા? એટલે છે ને આજે આપણે દાણો માયનીને તો હાથે ખોલીને કાઢી નાખો. શું કરે છે બેટા ઢીંગીને? હે હાય પીન નીકાળે છે ને કાનમાં હું કરવાનું જોતે તો ઢીંગીને અને કાન વીંધા તમે એ બાપરે. આમ જોયેલા ઢીંગલીના કાન. આ કોણે ટપકું કર્યું પેનનું? કોણે? હીરવા. કેમ કર ખબર પડે. અને હીરો છે ને આજે સ્કૂલમાં ભાઈ ડાન્સમાં રહે છે ને તો નકરા જ ડાન્સની પ્રેક્ટિસ કરે છે. અડધી કલાકથી સતત ડાન્સની પ્રેક્ટિસ કરે છે. તો હવે મેં કીધું આપણે સૂઈ જાય, કેમ કે મમ્મી ને પપ્પા ને એ છે ને બાજુની બિલ્ડિંગમાં એક મરણ થઈ ગયું છે તો ત્યાં ગયા છે. ત્યાં જે ધૂન છે તો ત્યાં ગયા છે. અતુલ પણ નીચે બેસવા માટે ગયા છે. અને વાગી ગયા છે 10:15 અને આપણે બધું કામકાજ આપણે લીપટાઈ દીધું છે, એડિટિંગનું બધું. મેં તો હવે છે ને આપણે સૂઈ જાય. તો સિમરન બેન છે મકવાણા, તે આપણે ડેઈલી બ્લોગ જોવે છે તો તમને થેન્ક યુ. અને બીજા છે ભારતીબેન હિરપરા જે દિલ્હીથી આપણે ડેઈલી બ્લોગ જોવે છે તો તમને થેન્ક યુ. ચલો આજુ આજે રિસાઈ ગઈ છે. આજે બબાઈ કરશે કે નહીં કરે? સાધુબેન છે ને ફાઇનલી માની ગયા હોય. મારા દીકરાનો દાણો છે ને કાલે નવો ફિટ કરાવવા જવાનો છે. તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જાય તો શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી